અમરેલીના ધારીના ડીટલા ગામમાં ખેડૂત મુકેશભાઈ અને રણજીતભાઈએ વિકસાવેલી વિશિષ્ટ પારસ રાવણા જાત આજે ગુજરાતભરમાં લોકપ્રિય બની રહી છે। ચીકુ જેટલા મોટા, મીઠા અને દાણાદાર આ રાવણાની માંગ સતત વધી રહી છે। આ રાવણામાં ખૂબ નાનો ઠળિયો હોવાથી તેને સીડ સેલ રાવણા તરીકે ઓળખવામાં આવે છે। ઓર્ગેનિક પદ્ધતિથી ઉછેરાતા આ ફળ ખરીદવા માટે સૌરાષ્ટ્ર સહિતના વિવિધ વિસ્તારોમાંથી લોકો ડીટલા ગામ ખાતે પહોંચી રહ્યા છે। સ્વર્ગસ્થ બચુભાઈ ઝાલાના સંશોધન આગળ વધારી અને ખેડૂત પરિવારે આ નવી જાતને સફળતા અપાવી છે। પારસ રાવણાની વધતી લોકપ્રિયતા અન્ય ખેડૂતો માટે પણ પ્રેરણારૂપ બની છે। અમે લોકો ગોંડલથી આવ્યા છીએ। અહીંયા ઝાલા નર્સરીમાં જે ડીટલામાં છે અને અહીંયાનું એટમોસ્ફિયર ખૂબ જ સરસ છે અને અહીંયા સૌથી વધારે પારસ રાવણાના ટ્રીઝ છે જેનું સીડ ખૂબ નાનું હોય છે અને તેનું પલ્પ વધારે હોય છે અને તેનું ટેસ્ટ બી બહુ ફાઇન હોય છે અને તે આપણા હેલ્થ માટે બી બહુ સારું છે અને ડાયાબિટીસ રોગવાળા લોકો એઝ અ મેડિસિન યુઝ કરે છે। આ રાવણા છે એમનું નામ પારસ રાવણાની જાતનું નામ પારસ રાવણા છે અને સીડલેસ કહેવામાં આવે છે। અંદર બીઓ એકદમ બી નાનું નીકળે છે અને ગર્ભથી ને પાણીથી ભરપૂર હોય છે અને એકદમ મીઠાશ હોય છે। આ કોણે વિકસાવી હતી અને કેટલો સમય લાગ્યો? આ લગભગ 20 વર્ષ થઈ ગયા। મારા બાપુજી છે, મારા ફાધર હયાત નથી અત્યારે, પણ એને સંશોધન કરીને વિકસાવેલી જાત છે।